હેલો વિદ્યાર્થી મિત્રો, પ્રેક્ટિકલ પાઠશાળામાં આપ સૌનું ફરી એક વખત સ્વાગત છે. અને આજે આપણે પરફોર્મ કરવાના છીએ બાયોલોજીના પ્રેક્ટિકલ નંબર 2. યસ મિત્રો, પ્રેક્ટિકલ નંબર 2 બાયોલોજીની પ્રેક્ટિકલ એક્ઝામમાં તમને ક્વેશ્ચન નંબર 3માં પૂછી શકે છે, જેના ગુણભાર 7 છે. આ પ્રેક્ટિકલ કયો છે? તો કે અંકુરિત પરાગરજની ટકાવારીની ગણતરી કરવાની છે, કે ભાઈ કેટલા ટકા પરાગરજ અંકુરિત થાય છે એની ગણતરી કરવાની છે. અને એનું ગુણમાં તમને 7 માર્ક્સ મળશે. 4 માર્ક્સ તમને મળે અવલોકન કોઠો, તારણ, પ્રાયોગિક કાર્ય જે તમે કરો છો એનું, અને 3 માર્ક્સ તમારા વાયવાના છે, મૌખિકના. આમ કુલ 7 માર્ક્સ મળશે. જોઈએ કે આ પ્રેક્ટિકલ આપણે કેવી રીતે પરફોર્મ કરવાના છીએ. તો એના માટે પહેલાં જરૂરિયાતો શું છે એ જોઈ લઈએ. ભાઈ, જરૂરિયાતોમાં કેલ્શિયમ નાઇટ્રેટ જોશે, બોરિક એસિડ જોશે જે પરાગરજને અંકુરણ કરવામાં હેલ્પ કરશે, સુક્રોઝ કાં તો તમને આ ત્રણેય આપેલું હોય અને તમારે દ્રાવણ બનાવવાનું છે, તો તમારે દ્રાવણ 100 ml પાણી લેવાનું છે, નિસ્યંદિત પાણી, 10 મિલીગ્રામ બોરિક એસિડ, 30 મિલીગ્રામ કેલ્શિયમ નાઇટ્રેટ ને 10 ગ્રામ સુક્રોઝ, તો તમે દ્રાવણ બનાવી શકો. અથવા તો તમને તૈયાર પ્રિપેર્ડ દ્રાવણ આપેલું હોય તો ડાયરેક્ટ દ્રાવણનો ઉપયોગ કરવાનો છે, અથવા 10% સુક્રોઝનું દ્રાવણ. પેટ્રી જોશે, સોય, સ્લાઇડ, કવર સ્લીપ અને બ્રશ. બેઝિક જરૂરિયાતો છે આ પ્રયોગને પરફોર્મ કરવા માટે. આ પ્રયોગ કરવાનો છે કેવી રીતે એને સમજી લઈએ. નાનકડી એમથી પદ્ધતિ. ભાઈ, તમારી પાસે જ્યારે દ્રાવણ બની જાય, કાં તો અંકુરિત પરાગરજ માટેનું દ્રાવણ બની ગયું અથવા 10% સુક્રોઝનું દ્રાવણ છે, તો એના 1 થી 2 ડ્રોપ્સ કવર સ્લીપ ઉપર મૂકવાના છે. તમને કોઈ પુષ્પ આપેલું છે, કોઈ પણ પુષ્પ આપી શકે છે, એની પરિપક્વ પરાગરજ, કે ભાઈ ટ્રેડેકેન્શિયાનું પુષ્પ, બામ, જુઈ, લીલી, દાડમ, ઘાસ, બારમાસી, જાસૂદ, પેટુનિયા, કોઈ પણનું પરિપક્વ પરાગરજ આપે તો એ પરાગરજનો એ દ્રાવણ ઉપર છંટકાવ કરવાનો છે. ઊંધી સ્લાઇડ મૂકી અને 10 થી 12 મિનિટ માટે મૂકી રાખવાની છે. 10 મિનિટ પછી માઇક્રોસ્કોપમાં ઓબ્ઝર્વેશન કરવાનું છે, કેટલી પરાગરજ અંકુરિત થાય છે અને કેટલી કુલ પરાગરજ છે. તો ચાલો આપણે આ પ્રયોગને પરફોર્મ કરીએ માઇક્રોસ્કોપની અંદર. ચાલો મિત્રો, તો પ્રયોગને પરફોર્મ કરીએ. આપણી પાસે સુક્રોઝનું દ્રાવણ છે. સુક્રોઝના દ્રાવણને મેં અહીંયા વોચ ગ્લાસમાં લઈ લીધું છે. સ્લાઇડ છે, કવર સ્લીપ છે અને પુષ્પ છે, અને પરાગરજની આપણે અંકુરણની ટકાવારી શોધવાની છે. તો આ જે સુક્રોઝ છે એ સુક્રોઝના દ્રાવણનું 1 ડ્રોપ હું સ્લાઇડ ઉપર મૂકીશ. એના ઉપર પરાગરજનો છંટકાવ કરશું. અને કવર સ્લીપ ઢાંકીને હવે એને 10 મિનિટ માટે મૂકી દઈશું. અને 10 મિનિટ પછી આપણે ઓબ્ઝર્વ કરીશું કે ભાઈ આમાં અંકુરિત પરાગરજ કેટલી છે અને કુલ પરાગરજ કેટલી છે. જ્યારે માઇક્રોસ્કોપમાં તમે જુઓ છો ને, એક નજરમાં તમને જે દેખાય છે આખું ફિલ્ડ ગોળ, આને એક ફિલ્ડ કહેવાય. અને એક ફિલ્ડમાં માનો કે 10 પરાગરજ દેખાય છે અને એમાં 1 પરાગરજનું અંકુરણ થાય છે, તો એના આધારે તમારે તમારા અવલોકન કોષ્ટકમાં લખવાના છે. તો ચાલો આપણે 10 મિનિટ પછી ચેક કરશું કે ભાઈ અંકુરિત પરાગરજ કેટલી છે, કેટલી નથી. તો મિત્રો, જો તમને એક ફિલ્ડમાં કેટલી પરાગરજ છે એની સંખ્યા ગણવાની છે, અને એ પરાગરજમાંથી અંકુરિત પરાગરજ કેટલી છે હોય તો લખવાની, ન હોય તો ન લખો. જેટલી પણ દેખાતી હોય એટલી તમારે લખવાની છે કે ભાઈ અંકુરિત પરાગરજ આટલી છે, તો અંકુરિત પરાગરજની ટકાવારી તમારે કાઢવાની છે. તો જો આપણે અંકુરિત પરાગરજની ટકાવારી શોધવાની છે અને એનું ઓબ્ઝર્વેશન કરવાનું છે. તમે જ્યારે એક્ઝામમાં હશો ત્યારે તમને અલગ અલગ પ્રકારના પુષ્પ આપેલા હશે. 5 જેટલા ફિલ્ડ તમારે પ્રિપેર કરવાના છે. હવે ફિલ્ડ કોને કહેવાય? જ્યારે તમે માઇક્રોસ્કોપમાં જુઓ છો અને તમને જે સર્કલ દેખાય છે, એક આખું સર્કલ, આને ફિલ્ડ કહેવાય. હવે આ ફિલ્ડમાં માનો કે તમને 10 પરાગરજ કુલ દેખાય છે, તો નંબર ઓફ પરાગરજ કેટલી થઈ? 10. અને આ પરાગરજમાંથી માનો કે 2 પરાગરજ
અંકુરિત થાય છે, એટલે કે આમાંથી પરાગ નલિકા નીકળેલી છે, તો અંકુરિત પરાગરજની સંખ્યા કેટલી થઈ? 2. તો જ્યારે અવલોકન કોષ્ટકમાં તમે લખો ત્યારે આ તમારું પહેલું ફિલ્ડ, પરાગરજની કુલ સંખ્યા માનો કે 10 હોય તો 10, 20 હોય તો 20, 40 હોય તો 40. જેટલી પરાગરજ એટલી સંખ્યા લખવાની. માઇક્રોસ્કોપની અંદર જુઓ તમે એટલે તમે ગણી શકો છો. 10x માં જોઈ શકાશે, 45 માં પણ જોઈ શકાશે. આઈડિયલી પરાગરજ એ મોટું છે, થોડીક નરી આંખે આપણે એને જોઈ શકીએ છીએ, એટલે માઇક્રોસ્કોપમાં આપણે 10x માં જ સેટ કરીશું. ઓકે, અંકુરિત પરાગરજ જોવા માટે તમે 45 નો ઉપયોગ કરી શકો છો. એની પરાગ નલિકાને પણ ડિટેલમાં જોઈ શકાય છે, પણ આપણે સંખ્યાની ગણતરી કરવી. તો માનો કે 2 આવી, તો પહેલા ફિલ્ડમાં અંકુરિત પરાગરજની સંખ્યા એટલે n અને કુલ સંખ્યા એટલે કેપિટલ N. તો 2 ભાગ્યા 10 ગુણ્યા 100, તો મને 20% પરાગરજના મળે. આવા એક ફિલ્ડ, 2, 3, 4, 5, 6, તમને જે સરેરાશ મળે એ સરેરાશને અહીંયા લખવાની છે. તમારે જર્નલમાં જે મળી છે એ નથી લખવાની. એટલે ત્યાં લાઈવ પ્રેક્ટિકલમાં માનો કે 5 પરાગરજ દેખાય છે એ ફિલ્ડમાં, તો 5 પરાગરજ દેખાતા હોય એવા ફિલ્ડ પસંદ કરવાના છે. એવા કુલ 5 ફિલ્ડ પસંદ કરી અને તમે લખી શકો છો. હવે આમાં જ તમને ક્વેશ્ચન શું પૂછે વાઇવામાં? તો પહેલાં તો દ્રાવણ પૂછે, પરાગરજના આવરણો, બાહ્ય આવરણ, અંત આવરણ. બાહ્ય આવરણ શેનું બનેલું? સ્પોરોપોલોનિનનું. જનન છિદ્રોની સંખ્યા કેટલી હોય, પરાગ નલિકા ક્યાંથી બહાર નીકળે છે, પરાગરજનો વ્યાસ કેટલો છે, પરાગરજ એલર્જી કરી શકે છે. થિયરી સાથે તમને એનું કનેક્શન આપી શકે છે. એકદળી વનસ્પતિની પરાગરજ કેવી હોય, પવન દ્વારા પરાગનયન થતું હોય એની પરાગરજ કેવી હોય, પાણીમાં પરાગનયન થતું હોય એની પરાગરજ કેવી હોય, પરાગરજ ડૂબી ન જાય એટલે એની પાસે કયું આવરણ હોય. આવા અનેક ક્વેશ્ચન જે થિયરી રિલેટેડ છે એ વાઇવામાં તમને પૂછી શકે છે. તો મિત્રો, આ હતો આપણો એક્સપેરિમેન્ટ, પરાગરજની ટકાવારી શોધવાની છે. થેન્ક યુ સો મચ.